તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારું બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ બ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બુઢા તળાવ અથવા શ્રી સ્વામી વિવેકાનંદના તળાવ. હું હાલ છું છત્તીસગઢ રાયપુરમાં, અને અહીંયાનો એક એવો સારો એવો પિકનિક સ્પોટ છે અને એક સારું એવું સ્થળ છે. તો આજે આપણે તમામ છત્તીસગઢના સ્થળોને આપણે કવર કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આજે આપણે અત્યારે છીએ બુઢા તળાવ. ઓકે મિત્રો, તો ચલો હું આના થોડાક તમને સિનેમેટિક શોર્ટ્સ દેખાડી દઉં. તો મિત્રો, અહીંયા આગળ બોટિંગ એક્ટિવિટી થાય છે અને અહીંયા મ્યુઝિક ફાઉન્ટેન થાય છે. નાના છોકરાઓનો નાનો એવો કિડ્સ પ્લે એરિયા છે. લોકો અહીંયા સવારમાં વર્કઆઉટ અને વોકિંગ કરવા પણ આવે છે. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ બોટિંગ ચાર્જ 100 રૂપિયા છે. અહીંયા કોઈ પણ જાતનો એન્ટ્રી ચાર્જ નથી. પાર્કિંગ સુવિધા અવેલેબલ છે અને લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ચલો જઈએ બીજા સ્થળે. તો મિત્રો, હાલ આપણે છીએ છત્તીસગઢના મરીન ડ્રાઈવમાં, અને અહીંયા તેલીબંધા લેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ટાઈપનો મુંબઈના મરીન ડ્રાઈવ જેવું બનાવવામાં આવ્યું છે. અહીંયા આગળ લોકો પિકનિક સ્પોટ માટે આવે છે, સવારના કસરત કરવા આવે છે. અને અહીંયા આગળ સારા એવા ફૂડ પાર્ક છે, સારો એવો વ્યૂ એરિયા છે. ફોટો સેશન તમારું અહીંયા મસ્ત થઈ શકે છે. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં. ચલો જઈએ બીજા સ્થળ ઉપર. તમને થોડા હું આના સિનેમેટિક્સ વિડીયો બતાવી દઈએ અને પછી આપણે જઈએ બીજા સ્થળ પર. नमस्ते भैया। नमस्ते। भैया, आपने ये जो पहरवेश पहना है वो अपनी कौन सी ट्राइब का है, कौन सी जनजाति का है? ये अपना आदिवासी हाँ, मांदरी नौतक। अच्छा अच्छा। ये जो आपने ऊपर जो अपना ये जो पगड़ी जैसा पहना है, हाँ, उसको क्या कहते हैं? ये है अपना माथा पट्टी है। हाँ, और ये पगड़ी है। हाँ, और ये पंख है। पंख है। और ये जो गले में आपने पहना है हार जैसा, उसका जो सिक्के जैसा, ये हाँ, इसको बोलते हैं रुपया माला। रुपया माला। हाँ। ओके। તો મિત્રો, આપણે આવી ગયા હતા મહંત ઘાસીદાસ સ્મારક મ્યુઝિયમમાં, અને અહીંયા આપણી કિસ્મત એટલી ખરાબ છે કે કંઈક આજે સરકારી રજા હોવાના કારણે આખું મ્યુઝિયમ બંધ છે. પણ મેં બહારથી તમને થોડા ઘણા મ્યુઝિયમના વિડીયો બતાવી દીધા છે, અને
એક બે ટ્રાઇબના કપડાં અહીંયા આગળ શું આગળ કંઈક સ્પર્ધા ચાલુ હશે એટલે અહીંયા આગળ તેમનું રોકાણ હતું, એટલે આપણે તેમનાથી પૂછ્યું છે કે ભાઈ એમનો પહેરવેશ શું છે, તમને એવી એમની મતલબ કલા આકૃતિ આખી તમને બતાવી છે. તો બીજું અહીંયા આગળ અત્યારે બહાર જેટલું છે એટલું હું તમને બતાવી રહ્યો છું. પાછળ બગીચો છે, નાના મોટા સ્મારકો છે, અહીંયા આગળ ગાંધી બાપા છે આપણા અને પાછળ આપણું મ્યુઝિયમ છે જે બંધ છે, પણ અહીંયા આગળ ભગવાન વિષ્ણુ છે, પછી ભગવાન બુદ્ધ છે, પછી આપણા જેટલા પણ જૈન તીર્થકરો હતા એમની કલાકૃતિઓ છે, અને ઘણી ખરી એવી અદ્ભુત કલાકૃતિઓ છે જે તમારું મન છે મંત્રમુગ્ધ કરી દેશે. થોડું અત્યારે શુદ્ધ ગુજરાતી અમુક નીકળી રહ્યું હશે, તો આપણી કિસ્મત ખરાબ હોવાના કારણે સમજી લો કે આજે રજા હોવાના કારણે આ બંધ છે. ને કે તમને અહીંયા આગળ ઘણા ખરા એવા અદ્ભુત કલાના દ્રશ્યો તમને જોવા મળો. તો બહારથી કંઈક આવું છે તો તમે અહીંયા છત્તીસગઢ રાયપુરમાં ફરવા આવો તો તમારી વિશ લિસ્ટમાં આને પણ રાખવાનું ભૂલતા નહીં. અને અહીંયા સારી એવી પાર્કિંગ સુવિધા છે, એટલે બિંદાસ આવી શકો છો, અને અહીંયા આગળ ₹1 એન્ટ્રી ચાર્જ નથી. તો ચલો મિત્રો મળીએ બીજા સ્થળ પર. તો મિત્રો આપણે આવી ગયા છીએ છત્તીસગઢના સાયન્સ મ્યુઝિયમમાં, અને આપણા એક ફ્રેન્ડ બની ગયા છે અહીંયા આગળ, તો એમને આપણને એન્ટ્રી અહીંયા લેવડાવી દીધી છે. આમાં જનરલ એન્ટ્રી છે, ₹10 છે, મતલબ ₹10 પ્રવેશનો છે, અને 2 શો છે, એક તારામંડલ છે અને એક ત્રિવિમીય છે જે 3D શો છે. તો એક 11:30 ચાલુ થાય છે અને અડધો કલાકનો રહે છે, એટલે 12 વાગે પૂરો થઈ જાય છે, અને બીજો છે એ 12 વાગે ચાલુ થાય છે, 12:30 પૂરું થઈ જાય છે. તો અહીંયાથી એવી એન્ટ્રી છે, તો અહીંયાથી આપણે અંદર જશું અને અંદર જોશું કે શું શું છે. તો આપણા ફ્રેન્ડ છે એ આપણી સાથે રહેશે અને આપણને થાય એટલું ગાઈડ કરશે. તો ભાઈને ગુજરાતી નથી આવડતું તો આપણે ઘણીવાર હિન્દીમાં વાત કરશું. तो चलो दोस्त अपन चलते हैं अंदर. आप थोड़ा ज़्यादा हमें गाइड कीजिएगा क्या क्या चीज़ें, और हमारे ऑडियंस को भी थोड़ा अच्छा लगेगा. ओके. તો મિત્રો અહીંયા આગળ એક એ ટાઈપનું છે કે તમે જો અહીંયા બટન દબાવો તો અહીંયા આગળ જે મતલબ સાધન છે, જે ઢોલ છે એ કઈ રીતે વાગતા હતા એનો અવાજ પણ સંભળાય છે. તો સારું એવું છે. તો અહીંયા આવો તો એકવાર વિઝિટ કરવા જરૂર આવજો, તમને સારું લાગશે. તો મિત્રો અહીંયા આગળ જે છત્તીસગઢમાંથી માઇનિંગ કરવાથી મતલબ ખોદકામ કરવાથી જે મળી આવતા જે પથ્થરો છે એ અહીંયા રાખેલા છે. તો ચલો તમને થોડા હું પથ્થરો બતાવી દઉં. તો મિત્રો અહીંયા આગળ એક ગ્રીન સ્ક્રીનવાળું છે. તમે જેવા ગ્રીન સ્ક્રીને ઊભા રહેશો તો એવું લાગશે કે તમે પાણીના ઝરણા જોડે ઊભા છો. તો ચલો આપણે ટ્રાય કરીએ. તો મિત્રો હવે અહીંયા આગળ ગુફા છે, થોડું જંગલ જેવું છે, અંદર ગુફાનો એરિયા છે. તો અંદર લો લાઇટ થઈ જશે, એકદમ અંધારું થઈ જશે. તો આપણે અંદર જઈએ છીએ, જેટલું દેખાશે એટલું બતાવશું, થાય તો મેં કટ કરી દઈશું. ચલો. અહીંયા આગળ કૃત્રિમ રીતે બનાવેલા વૃક્ષો છે, ઝાડ છે બધા.
અંદર ચિત્તો છે, નાના મોટા બતકો છે, વાંદરાઓ છે, એવું છે. એકદમ લો લાઇટ છે, અંધારું છે અને મોબાઈલમાં લાઇટ કવર નહીં થઈ શકે. આ અહીંયાનો ભેંસો છે અને કયા કયા જાનવર તમને છત્તીસગઢમાં જોવા મળશે એના વિશે છે. અને ટેલિફોન છે, કાનમાં લગાવીએ બધો. ઓકે, તો અહીંયા એવું છે કે તમે જે બટન દબાવશો એ જાનવરનો અવાજ સંભળાશે. પાંચ નંબર દબાવો ને, 5. તો કંઈક આવું છે કે તમે જે બટન દબાવશો એ તમને જાનવરનો અવાજ સાંભળવા મળશે. સારું એવું મ્યુઝિયમ છે, સારી એવી કલાકૃતિઓ છે. અહીંયા આગળ સેમ એવું જ છે કે તમે જે બટન દબાવશો એ પક્ષીઓ તમને સાંભળવા મળશે, એમનો અવાજ સાંભળવા મળશે. તો અરે આપણે છત્તીસગઢનું સાયન્સ મ્યુઝિયમ ફરી લીધું છે અને અહીંયા પાર્કિંગ એરિયા છે. તો તમે તમારા 2 વ્હીલર્સ 4 વ્હીલર્સને પાર્ક કરી શકો છો. અને કંઈક ટિકિટ પ્રાઇસ આવા છે, ટિકિટ પ્રાઇસ જોઈ લેજો અને ટાઈમિંગ જોઈ. તો આ ટિકિટ પ્રાઇસ છે અને આ છે એન્ટ્રી ટાઈમ. ચલો મિત્રો, મળીએ બીજી જગ્યાએ. ચલો બીજી જગ્યા પર જઈએ, પછી ત્યાં જઈને જોઈએ કે શું છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ બંજારી માતા મંદિર અને મંદિરનો નજારો કંઈક આવો છે. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છીએ. ચલો જઈએ આગળના સ્થળે. તો મિત્રો, આપણે છત્તીસગઢના નંદનવન ઝૂમાં આવી ગયા છીએ અને અહીંયા હાલ સિચ્યુએશન એવી છે કે જે પ્રાણીઓ હતા ને એ નવા રાયપુરમાં જ્યાં જંગલ સફારી કર્યું છે ને ત્યાં લઈ ગયા છે. ખાલી અહીંયા ફક્ત પક્ષીઓ છે હવે. તો ચલો જોઈએ કયા કયા પક્ષીઓ છે. તમને હું અમુક પક્ષીઓ બતાવીશ. અને અહીંયા બોટિંગ પણ છે હાલ. તો નવા ઝૂમાં ત્યાં સફારી ચાલુ થઈ છે. ટાઈમ મળશે તો જશું, કારણ કે આપણે હજી ઘણા ખરા સ્થળો કવર કરવાના છે. અને એક લાસ્ટમાં એક તમે સ્થળ કહીશ જ્યાં આપણી ગુજરાતી પબ્લિક બહુ આવે છે. જો ત્યાં સિચ્યુએશન ના બગડે તો ત્યાં જઈ આવશું. જો વાતાવરણ બગડી જશે તો નહીં જઈ શકીએ. તો ચલો તમને હું થોડું ઝૂ બતાવું. મિત્રો, આપણી પાછળ છે શાહમૃગ. એમુ છે, એમુ તમે જોઈ શકો છો. અહીંયા આગળ ગ્રે કલરનો પેરોટ છે જે બહુ રેરલી જોવા મળે છે. તો મોબાઈલથી શાયદ તમને કદાચ નહીં દેખાય, તો પણ હું ટ્રાય કરું છું ગ્રે પેરોટ બતાવવાનો.
તો તમે આવો મરઘો નહીં જોયો હોય, હું તો પહેલી વાર જોઈ રહ્યો છું, તમારી ખબર નહીં, પણ તમે જુઓ ખાલી. તો મિત્રો આપણે નંદનવન ઝૂ ફરી લીધું છે અને મળીએ હવે બીજી જગ્યાએ. તો મિત્રો તમારું સ્વાગત છે મહાદેવ ઘાટ ઉપર. હાલ હું છું મહાદેવ ઘાટ. તમે જોઈ શકો છો કેવું લાગી રહ્યું છે. અહીંયા આજે રજા છે અને કંઈક તહેવાર છે, એના કારણે ઘાટ ઉપર થોડી ભીડ વધારે છે. કંઈક આવો નજારો છે. તો મિત્રો આપણે રાજીવ સ્મૃતિ વનમાં આવ્યા હતા રાયપુરમાં. આવ્યું આપણું છેલ્લું પ્લેસ છે રાયપુરનું. આ એક રીતે મને લાગ્યું કંઈક એવું સારું એવું વન હશે. હા છે સારું, ઇકો પોઈન્ટ બધું છે, પણ મેન તો આ લવર્સ પોઈન્ટ જ છે, બીજું કંઈ છે નહીં. તો આજે આપણે આખું રાયપુર ફરી લીધું છે અને હવે આપણે જવાના છીએ ચંપારણ. ચંપારણનો વિડીયો અલગથી આવશે. ત્યાં અહીંયા ઘણા ખરા લોકોએ કીધું કે ત્યાં ગુજરાતી લોકો સૌથી વધારે જાય છે, તો આપણે ત્યાં જવાના છીએ. તો અહીંયા આગળ તમને હોટલ્સ એરિયા છે, તમને રેલવે સ્ટેશન નજીકમાં મળી રહેશે. અને બીજી વસ્તુ કહું તો અહીંયા આગળ ચીપેસ્ટથી ચીપેસ્ટ અને મોંઘામાં મોંઘી હોટલ્સ તમને મળી રહેશે. ફૂડ તમને દરેક ટાઈપનું ફૂડ મળી રહેશે. અહીંયા આગળ થાય તો તમે રેન્ટ ઉપર 2 વ્હીલર્સ લેજો, એનાથી તમને ફાયદો રહેશે. કારણ કે બધી વસ્તુ દૂર દૂર છે અને સાવ સાંકડા રસ્તાઓમાં છે, તો તમને એ થોડો ફાયદો રહેશે. તો હોટલ્સ પણ તમને મિનિમમ રેટ, અહીંયા ડોર્મેટરી છે, લોજ છે, હોટલ્સ છે, એટલે બધું છે અવેલેબલ. એટલે તમારે જરૂર નહીં પડે કંઈ પણ. તો એ પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં DM કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.